જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી પૃથ્વી વ્લોગર નામની ચેનલમાં અને વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મારે જવાનું છે પાવાગઢ, એટલે હું ભાવનગર માટે નીકળી ગયો છું અને મારી મમ્મી જો કપડાં ધોવે છે તો તેને હું પગે લાગી લઉં. મમ્મી હાલો, જય માતા. તો ગાઈસ પછી પપ્પાને કહી દીધું કે તે બસ સ્ટેન્ડે મૂકવા આવે અને આપણી યુટ્યુબ ચેનલ પૃથ્વી વ્લોગરમાં તમારું ફરીવાર એકવાર સ્વાગત છે. પપ્પાએ મને બસ સ્ટેન્ડે પહોંચીને થોડા ઘણા પૈસા પણ આપી દીધા. ટ્રીપ કરવા જાય છે કે પૈસા જરૂરી છે થોડા ગ્રાહક પાસે એમ, તો પૈસા મેં લઈ લીધા અને પછી હું ડાયરેક્ટ બસમાં બેસી ગયો. અને ગાઈઝ લાંબો વ્લોગ ન કરતાં આપણે ડાયરેક્ટ મળશું સાંજે, તો જ્યારે પાવાગઢ જવાનું છે ત્યારે. ત્યાં સુધી બન્યા રહેજો. ગાઈઝ માય ન્યૂ વ્લોગ. અત્યારે અમે જાય છીએ પાવાગઢ અને ભાઈ તો તૈયાર થઈ ગયા છે અને બીજા બધા ભાઈબંધો ત્યાં રાહ જોવે છે. તો ચાલો હવે આપણે નીકળીએ અને ડાયરેક્ટ બધે ભાઈબંધો મળે. ગાય જો વાઘાવાડિયા રોડ આવી ગયો છું અને આપણા ભાઈબંધો અક્ષરવાડી પાસે એમ કીધું, હમણાં જેનો ફોન આવ્યો હતો અને વાહન તમે જોઈ જુઓ. તો આપણે ડાયરેક્ટ અક્ષરવાડી પાસે જઈએ. આપણે બધા ભાઈબંધો કંઈક બસ સ્ટેન્ડ પાસે બેઠા છે, તો ડાયરેક્ટ તમને ત્યાં મળી જાય ત્યાં કોણ કોણ છે એમ જોઈએ. તો ચલો, અહીંયા જ છે આ બસ સ્ટેશન છે, અહીંયા છે બધા. હું આગળ બતાવું તમને. સારું ગાયજી સમજો, આ ભાઈ બને આપણા સિનિયર જ છે. ગાય આપણે ધ્રુવભાઈ જો આવી ગયા છે. ધ્રુવભાઈ હેલો, હાઉ આર યુ? કેમ છે? જય શ્રી રામ. હાર્દિકભાઈ મારા પૈસા તમારે દઈ દેવાના છે, કેમ થાય? સુવાવડિયા બસ છે આપણી, આપણે ત્યાં આટો મારવા જવા છે. ચલો વાહન આવે પેલા વયા જઈ. ગાઈસ આ બસ આપણી જ છે, આની અંદર જઈએ ને આપણે જઈ સેમ આપણી કઈ ખાલી સીટ ગોતી. ગાઈસ આપણી બસ છે અને અત્યારે લાઇટ બાઇટ બંધ છે. બહુ કર્યા છે. હવે અમે નક્કી કરી લઈએ અને પછી જોઈ ત્યાં બેવું. તો પાછા હવે આવી જાય. તમને બસનો ટૂર કરાવી દીધો. હવે એવું કંઈ જરૂરી નહોતું, પણ આ તો મને લાગ્યું કરાવ્યા જવું તો કરાવી દીધું. ગાઈઝ આમ જો આપણી બસ આવે છે અને અમે બધા હું ધ્રુવ અહીંયા ઊભા છે અને આપણા બધા જો આવડા બધા ધુરંધરો લોકો એ બધા બસમાં બે પછી આપણે સેલે જઈ, કારણ કે વ્લોગ ઉતારવાનો હોય, બધાને મોઢા લેવાનું હોય આપણે. તો આ બધા લોકો જાય પછી આપણે નિરાતે જઈ. ધ્રુવ એમ જ હોય ને, આપણે છેલ્લે જઈ વ્લોગ, કારણ કે વ્લોગ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ કરતા, હે ને? જે નથી આવ્યા ને એને બતાડો. હા, એને એમ થાય કે નહીં અમે ગયા હોત નહીં તો આમ એક નંબર મજા જ આવી જાય. ચાલો ગાઈઝ આપણે બધા બે જાય તો તારીખ ના મળી, ખોટી બીજી લવ ન કરીએ. ગાઈઝ જો આના બાપાને પૂછ્યા વગર આવડો હોય એવો છે, તમે છે ને આને કહી દેજો કે ઘરે રજા લઈને આવ્યા. હાર્દિકભાઈ અમને બેહાડવાના છે કે નહીં બેહાડવાના? ઘરે થોડું જવાનું છે, પૈસા આપ્યા છે. પૈસા મારે પાછા નથી જોતા, હવે તો મારે બેસીને જ જવાનું છે. ગાઈઝ આપણે ધ્રુવભાઈ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે. મિતભાઈ क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे. હેલો ગાઈઝ, તમે બહુ અવાજ ન કરતા, ભલે બે બાજુમાં બેઠા છો. બસમાં બે ગયા. હાઉસ યોર એક્સાઇટમેન્ટ કેવું છે? તો એ બસમાં તો બે ગયા છે, નથી કોઈ ગીત વગાડતું, નથી કોઈ શું કહેવાય, નથી કોઈ ભાઈ સુમન કરતું. ન તો પીવો ને મને પાયો રે. સપના મારા બધા
મારે ડિસ્કો કરવા ઉપર રેડી જાવ છું. તો ગાઈઝ પછી અમે બસમાં ડિસ્કોની બાકાચીકી બોલાવી દીધી. તો તમે એટલી ક્લિપ એન્જોય કરો. કોપીરાઇટ ઇશ્યુના કારણે થોડી ક્લિપ જ એડ કરી શકું છું. અમે સાઈડ આવી ગયા છીએ અને વોલ્ટ કર્યો છે તો જોયો કે નાસ્તો કરવો છે કે પછી બધે ફરી કરી. આમ તો મજા આવે સ્થળ છે બધે વેચાય છે અને બીજી બધી વસ્તુ અલગ અલગ છે. ક્યાં છે આપણે તો જઈએ હવે આપણે તો અમથે પાવાગઢ જાય આમને જ્યાં જઈ છીએ આપણે અમારું કાંઈ નક્કી નથી હોતું એટલે અમે આમને પહેલાં કરી ગયા. હાર્દિકભાઈ નાસ્તો કરાવે છે. હાર્દિકભાઈ તમે નાસ્તો કરાવો છો તો હું આપણે નાસ્તો ચા પી રહ્યો છે હવે ચા પીવો ચાલો કંઈક ચા પીવો છે નહીં હા ભાઈ તમે જાણો છો આનો હું કેમ સ્પેશિયલ એક ક્લિપ તમારે ડિસ્પ્લે ઉપર આવશે વિતરશે. ગાઈસ અત્યારે સવારના 4 વાગ્યા છે અને અમે અહીંયા પંચમહાલમાં જ છીએ. બસ અહીંયા રાખી છે અને બીજા બધા લોકો જો અહીંયા ગયા છે. તો આપણે પણ જઈએ. આ ભાઈ તો જીજો હુતા જ છે. અરે મારો ભાઈ ઉભો થા ના જાવું છે આમ. હા કેમ નહીં ઊંઘ નથી ભૂખ નથી તારા ટુકા તાર લાવું છે કાંઈ રહેતો હું તો કરાવતો. गाइस ये सब हमारे सीनियर धुरंधर लोग हैं आप देख ही सकते हैं क्योंकि आप अंधे नहीं हैं. ये मित्र इसके साथ मेरे को बहुत सेटिस्फाई होता है पता नहीं क्यों. इंग्लिश नहीं है भाई वो हिंदी है हिंदी हिंदी. गाइस ये मोटो है मैं भी मोटो ऐसा मैं नहीं बोलूँ. अभी हम दोनों भाई जिम ज्वाइन करने वाले हैं पहला दिन. अरे वो जो बंदा है ना वो बंदा ये बंदा इसको देखो तो वो बड़ा ही नेक दिल है वो नेक दिल इंसान है. हम બધા ચા પીવા જાય છે હવે. તો છે હજી નીરજ હાર્દિક નીરજ એમ એ ઓલો મેહુલ ને આવ્યો ને હજી હોલ્ડ કરી લીધો છે અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ બસમાં અને હવે ડાયરેક્ટ લગભગ ચોટીલા હું પાવાગઢના ડુંગર પાસે ત્યાં ડાયરેક્ટમાં છું. તો ચલો. તો મિત્રો આ તો ટ્રીપનો પાર્ટ 1 અને પાર્ટ 2 જલ્દી જ આવવાનો છે પાવાગઢનો. તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી નાખજો. અને હવે મળશું પાર્ટ 2માં અને કોમેન્ટ સેક્શનમાં લખી નાખજો પાર્ટ 2 જેથી જલ્દી જ પાર્ટ 2 આવી જાય. તો જય દ્વારકાધીશ અને જય માતાજી.